આજ તો મિત્રો આપણે મફતમાં ભજીયા ઉલે લીધા ને ખાઈ લીધા ભજીયા. તો શું કે છે શ્રીરામ મિત્રો, તો કેમ છો બધા? આ છે અમારો નવો વ્લોગ ને આજ તો રાતે વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખીને આપણે કામ કર્યું હતું. એટલે મજા ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હતો ને આ જો ભજીયા એક બને જો બધા મરચાં એવું સુધારે અમારા દાદા. પછી મિત્રો આપણે એક ભજીયું લઈ લીધું ને ભજીયું ચાખ્યું ને થતા ગરમ ગરમ લાગ્યું, પણ વિડીયોમાં કંઈ રિસ્પોન્સ ન અપાય ને કરે આવરું ન થાય. પછી મિત્રો અહીં જોયું તો અમારા ભાવેશભાઈ તો આ બધાની ડીશ તૈયાર કરતા હતા. મેં પૂછ્યું કેટલાની ડીશ, મને કે એક ડીશના 30 રૂપિયા. તો મિત્રો જીને જીને ખાવી ને આવતું રહેજો. અમારા ચૂલીમાં સ્પેશિયલ ભાવેશભાઈના ભજીયા બને છે. તો પછી જ મિત્રો પડી જાય હવાને. હવે આપણે જો નહીં ધોન કમ્પ્લીટ થઈ ગયા ને મિત્રો, હવે જવાનું આપણે નિશાળે. ને પછી મિત્રો થોડોક અરીસામાં સોપ મારી દીધો મોબાઈલ લઈને. પછી મિત્રો આપણે રામાપીરના દર્શન કરી લીધા ને હવે જવાનું આપણે જાવી. હવે નીકળી જઈએ હવે ઘરથી. પછી મિત્રો અહીંયા સાહેબ મળી ગયા ને હવે એમને સ્કૂટીમાં બેસી ગયા ને હવે જવાનું આપણે હવે નીકળી ગયા એ જાવી. અને હવારમાં મોસમ જુઓ તમે એકદમ મિત્રો થયું અહીંયા તમે. પછી મિત્રો આપણે વિમલાની સ્કૂટી થઈ ગઈ હતી તરશે ને ત્યાં અહીંયા આવીને વિમલાએ હોર્ન માર્યો પણ કોઈ દેખાતું નથી. મેં કીધું કોઈ નહીં આવે. ત્યાં તો એક ભાઈ તો અંદર આમ ઉઠીને આવ્યા ને મજા સ્કાર્ફ બાંધીને આવ્યા તો ગુંડા જોડીને. પછી મિત્રો આપણે સ્કૂટીને પાઈ દીધું પાણી. અહીંયા પાણી પાસે મજુ કેટલું પીશે કંઈ ખબર નહીં હો. પી જ કરે મજુ, જેટલું પીવડાય એટલું ઓછું છે એને. પછી મિત્રો પાણી પીવડાવીને કરી દીધી રેડી ને ઘોઘરા જઈએ ને હવે પાછા જો મજા ભૂતળા જેવા બી તૈયાર થઈ ગયા. પછી મિત્રો આપણે ધાંગધ્રા ગામમાં એન્ટર કરી દીધા ને મિત્રો હવે આપણે મળીએ આપણે સાંજે, કારણ કે નિશાળમાં બ્લોગ ઉતારે નહીં. પછી મિત્રો આપણે આવતારીએ સાંજે પાછો રોજની ઘોડી. આજે ઓરમાં જે ઓટો ખાલી હતો બધાને દરરોજ ફોન જ કરવાના આપણે, કારણ કે ખબર છે. પછી મિત્રો અહીંયા ફોન કરવાના બદલે મિત્રો અહીંયા ઓલો કરી લેજો કે હાલ કે ધાબુ પર મારે 5G નેટ ના હતું. તમે જે 5G નેટ પકડાવો તો મેં ધાબુ પર બી દીધો ને. અહીંયા જોયું તો ગામમાં લગ્ન હતા ને તો મજા ડીજે જો વાગે. તો મિત્રો આ સાથે વ્લોગને એન્ડ કરીએ. મળીએ આપણે એક બીજા વ્લોગમાં. લાઈક કરતા જજો, ફોલો કરતા જજો.